બહુ જબરજસ્ત વાત કહું તમને. આજે આજે એક મને યુવાન મળ્યો અને એની સાથે જે સંવાદ કર્યો એ મને થયું કે ચાલો તમારી સાથે શેર કરું. અમારી બાજુ એક કહેવત છે કે ભાઈ લોકોના મગજમાં એકવાર ભૂચું ભર દો ને તો એ ભૂચું ભરેલું એ વહેલું નીકળે ના. એનો અહંકાર જે છે એટલા વર્ષોથી એ ભૂચાને સાચવીને બેઠો હોય છે. અને પછી કોઈક સાચી વાત કરે કે સાચી માહિતી આપે તો એ માને અંદરથી માને પણ બહારથી ના સ્વીકારે. એનો અહંકાર હોય ને કે કેવી રીતે માની લો, એ ગાંડો અહંકાર કહેવાય. ગાંડો અહંકાર લઈને ફરી રહેલા ઘણા બધા લોકો છે. એવો જ મને એક યુવાન મળ્યો. એ મને કહે છે કે જયેશભાઈ, તમારા જે ધ ટ્રાયલ ટાઈમ ચેનલ છે એના પર જે તમે અનામત નીતિનો ભંગ કઈ રીતે થાય છે જીપીએસસીની પ્રક્રિયામાં એ સમજાયું છે. ઇન્ટરવ્યુમાં વધારે મેરિટવાળાને રિજેક્ટ કરે છે કેમ કે ઓપન કેટેગરીમાં ના જતા રહે. એ બધું સમજાયું મને, પણ સાચી વાત કહું મેં કહું હા બોલો ને. પેલું કહેવાય ને પોલિશ કરે, થોડી માખણ લગાવે પછી વાત કરે કે એસટી એસસીનું જે મેરિટ છે ને એ બહુ ઓછું હોય છે પણ એ લોકો સિલેક્ટ થાય છે યાર. એ આપણને આપણી જગ્યા આપણને નડે છે. અચ્છા, તો તમે હજી મારી વાત સમજ્યા નહીં. વિડીયો તો સમજ્યા, વિડીયોમાં કહેલી વાત સમજ્યા, પણ મારી વાત સમજ્યા નહીં. એ લોકો ક્યાં સિલેક્ટ થાય છે? એમની કેટેગરીમાં. એસટી એસસીના ઓછું મેરિટવાળા ઉમેદવાર એમની કેટેગરીમાં સિલેક્ટ થાય છે કે નહીં? તો કે હા. કેમ ઓછું હોવા છતાં સિલેક્ટ થતા હશે? સમજાય છે? મેં કીધું ઓછું નથી, એ મેરિટ ઓછું નથી, એમની કેટેગરી માટેનું મેરિટ છે, એમાં સિલેક્ટ થાય છે, એ ઓછું નથી. ઓબીસીનું પણ એવું જ છે. એમની 27% છે, એમને તો 67% છે ને 14%, 12% છે. તો એમની જે જગ્યાઓ છે અનામત નીતિમાં, એ એમને જે ફાળવી હોય જે તે રાજ્યના નિયમો પ્રમાણે, એમાં એ સેટ થઈ રહ્યા છે શાંતિથી. કોને નડે છે? ક્યાં નડે છે ભાઈ તને? તું તો 27%માં છે. 27%માં નડી કોણ રહ્યું છે? કોની જગ્યાઓ કાપી? હમણાં વિદ્યા સહાયકની જે જાહેરાતો આવી, મિત્રો જુઓ, 1200-1300 જગ્યાઓ કાપી નાખી છે એમ કે છે. એના પર પણ વિડીયો કરીશું કે કઈ રીતે શિક્ષકોની ભરતીમાં જે જગ્યાઓ જાહેર કરવી જોઈએ અનામત નીતિ પ્રમાણે નથી કરી. તો જગ્યાઓ આપવાથી લઈને સિલેક્ટ કરવા સુધીમાં નડી કોણ રહ્યું છે એ જો. મેં કીધું ભાઈ તારું શું કહાની છે મને કે. તો કે મારું આટલું મેરિટ હતું પણ મને ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કર્યો. ભાઈ ઇન્ટરવ્યુમાં કેમ રિજેક્ટ કર્યો? કોણ નડ્યું તને? તારા મેરિટ મને જરા સમજાય તો કેટલું હતું? તો એ ભાઈએ મને બધું કીધું, મારું લેખિતમાં આટલું મેરિટ હતું, આમ હતું, 30 વાળા સિલેક્ટ થયા, હું 60 વાળો, આ રીતે ઉદાહરણ આપ્યું. મેં કીધું ઠીક છે, તારા મેરિટ પ્રમાણે તું ક્યાં જવો જોઈતો હતો સિલેક્ટ થાય ઇન્ટરવ્યુ પ્રમાણે? તો કહેશે કે સિલેક્શનમાં. મેં સિલેક્શનમાં નહીં, તું સિલેક્શનમાં જવો જોઈતો હતો પણ તું ક્યાં જવો જોઈતો હતો? ઓપન જનરલમાં જવો જોઈતો હતો. તો તું જનરલમાં જતો રહે તો કોનું નુકસાન થાય? જનરલને જીપીએસસીએ, ઓપન મેરિટને જીપીએસસીએ કેટેગરી બનાવી દીધી છે. કોના માટે બનાવી છે? મેં કીધું ભાઈ એ જ તો વિડીયોમાં મેં સમજાયું છે. આપણો જે વિડીયો છે ધ ટ્રાયલ ટાઈમ ચેનલ પર, યુટ્યુબ ચેનલ પર, એ વિડીયોમાં શું સમજાયું છે? આજ તો સમજાવ્યું છે મેં કીધું. પણ મગજમાં પેલું ભૂચું ભરેલું છે, એ ભૂચાને સાચવી રાખેલું છે, તે અહંકાર હજી ઉછળી રહ્યો છે. ભાઈ તું બક્ષી પંચમાં છે, ઓબીસી છે, તો તારી કેટેગરીમાં તો કમસે કમ સિલેક્ટ થવો જોઈતો હતો કે નહીં? આટલું મેરિટ હતું તો એ કમ નથી વિચારતો. એસટી અને એસસી સમુદાય વધારે જાગૃત છે મિત્રો ઓબીસી કરતા. આ વસ્તુ સ્વીકારો. સંગઠિત પણ છે અને એ લોકો લડી રહ્યા છે એમની અનામત માટે. બક્ષીપંચ સમુદાયના યુવાનોએ જાગૃત થવું પડશે, સંગઠિત થવું પડશે અને ખરેખર કોણ અન્યાય કરી રહ્યું છે જાણવું પડશે અને કેમ અન્યાય કરી રહ્યું છે એ પણ જાણવું પડશે. અને જ્યારે અમારા જેવા લોકો તમને આ બધી હકીકત પરથી પડદો હટાવી રહ્યા હોય ત્યારે કમસે કમ સહયોગ તો આપવો જ પડશે. પછી એ યુવાને બધી રીતે સ્વીકાર્યું અને કીધું કે જયેશભાઈ મારી ખરેખર આમ ગેરસમજ થઈ હતી, આજે તમે મારો આંખો ખોલી દીધી એમ. મેં કીધું જો ભાઈ, આપણે ગેરસમજમાં હોઈએ ને અને ગેરસમજને બચાવી રાખીએ ને, એવો અહંકાર ગાંડો કહેવાય. આપણી ગેરસમજ હટી જાય, આપણે સ્વીકાર લે કે હા મારી ગેરસમજ હતી, ભૂલ હતી, તો એ ભૂલ દૂર થાય અને ઉપાય નીકળે અને આપણે આગળ વધીએ. એસટી એસસી ઓબીસીને નડી રહ્યા નથી. બક્ષીપંચને એસટી એસસીથી કોઈ સમસ્યા નથી, કોઈ નડી રહ્યા નથી. કોણ નડી રહ્યું છે સર્ચ કરો, વિડીયો જુઓ. ધ ટ્રાયલ ટાઈમ ચેનલને સબસ્ક્રિપ્શન આપો, ફોલો કરો એને અને વિડીયો શેર કરો, આખા સમાજમાં શેર કરો. આપણા જે વિડીયો છે એ બહુ મહેનતથી બનાવી રહ્યા છીએ જેથી કરીને જાગૃતિ આવે.
આપણું બીજું કોઈ કામ નથી. અને ઓબીસી, એસટી, એસસી કે એ બધામાં આપણું વૈમનસ્ય ફેલાવવાનું કામ નથી મિત્રો. અમે વૈમનસ્ય માટે નથી બોલી રહ્યા. અમે યુવાનોને કહી રહ્યા છીએ કે તમને જે હક અધિકાર, બંધારણીય હક અધિકાર મળ્યા છે એ તમને મળી રહ્યા નથી, તો તમારો કમસે કમ તમને થઈ રહેલા અન્યાય બાબતે તમે જાગૃત હોવા જોઈએ, બોલવા જોઈએ. હક અધિકાર તમારો સાચવવા જેટલા તમે સક્ષમ નથી. સક્ષમ બનો એવી દેશ જાગૃતિનું કામ કરી રહ્યા છીએ અમે. અમે કોઈ પણ જાતિઓ પ્રત્યે વૈમનસ્ય ફેલાવવા માંગતા નથી. આ વાત સ્પષ્ટ કહી રહ્યો છું. મેં પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યની સૌથી મોટી વોટ બેંક બક્ષીપંચ છે. ત્યાં રાજનીતિ કરો કે ત્યાં એ લોકોને અન્યાય થાય છે તો બોલો. અસલી રાજનીતિ જે કરવાની છે, લોકોને એમના હક અધિકારો મળે, હક અધિકારો રક્ષિત થાય, બધાને ન્યાય મળે, સમાનતા મળે, એ અસલી રાજનીતિ છે. એ રાજનીતિ કરો. લોકોને લડાઈ મારવાની રાજનીતિ ના કરવી જોઈએ. એટલે કોઈ પણ સમુદાય કોઈ બીજા સમુદાયને નડી રહ્યો નથી, એ વસ્તુ સમજવી જોઈએ. નડી શું રહ્યું છે? જે સિસ્ટમ બની છે પક્ષપાતની, એ નડી રહી છે. એ પક્ષપાતની સિસ્ટમ કોણે બનાવી, કેમ બનાવી, એ વિચારો અને એનો વિરોધ કરો. જાગૃત બનો અને મગજમાં ભરેલું પેલું ભૂચું છે ને એ કાઢો. એટલી જ વિનંતી. આભાર મિત્રો.